અમદાવાદના કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેની બ્યુટી પાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જે બાદ લોકો ત્યાં પહોંચતા જાણ થઈ હતી કે પતિએ જ તેની પત્ની અને સાસુને પેટ્રોલ નાખી સળગાવ્યા હતા। ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મોત થઈ ગયું છે, જ્યારે સાસુ 70% દાઝી ગયા છે અને હાલ તેમની હાલત પણ ગંભીર છે। ત્યારે સમગ્ર મામલે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી છે। અમદાવાદના ઈસનપુરમાંથી સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં આરોપી હસન કુરેશીએ સ્નેપચેટ દ્વારા ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવી તેને કારમાં પાલડીને એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। જે બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ત્યારે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે મુખ્ય આરોપી હસન કુરેશીને પાલનપુરથી ઝડપી લીધો હતો, જ્યારે અપહરણમાં મદદ કરનાર આરોપીને પણ ઝડપી લેવા પોલીસે કવાયત શરૂ કરી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવવાથી લોકોને સરકારી કામો માટે દૂર સુધી જવું નહીં પડે, જેના પરિણામે સમય અને શક્તિનો બચાવ થશે। ત્યારે આ નિર્ણયથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા રચાયેલા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે।